ભાવના, કોઈ પણ આપણા સનાતન ધર્મના ફોર્મ્સ માટે હું જે એક નિયમ આપું છું એ બધે લાગુ પડશે. ખાલી ગૌ માતાની સેવા નહીં, કાંઈ નહીં. તમે એમ કહો કે સપોઝ ઈ રોજ ગાયત્રી કરે ને, એવું મારે કરવું છે. રોજ ઈ પૂજા કરે, એવું મારે કરવું છે. એને ગૌ માતા માટે પ્રેમ થાય એવું કરવું છે. કઈ બી માટે હું તમને આમ એક સિમ્પલ નિયમ આપું છું કે તમારા બાળકોને અથવા કોઈ બી વ્યક્તિને એ સંસ્કાર નથી, એ કરવાની વૃત્તિ નથી, તો બી આપણે એની પાસે નિયમપૂર્વક કરાવવાની કોશિશ કરીએ. એને શ્રદ્ધા નથી તો બી કરાવવાની કોશિશ કરીએ. એ ચીસકા પાડે તો બી એમ કે ના ના આટલું તો જળ આપી દે ને, વાંધો નહીં. એ આડાવડું જોતા કરે, વાંધો નહીં, કઈ વાંધો. પણ મને જરાય ભાવ નથી, વાંધો નહીં, કર. એકદમ જ આમ જેને કહે ને કે અણગમા સાથે કરે તો કે હા વાંધો. એટલે એને પૂજ્ય સ્વામી દયાનંદજી એવું કહેતા, ઇટ ઇઝ લાઈક ફેક ઇટ એન્ડ મેક ઇટ. કે નથી ગમતું તો બી આપણે એને એક એવું શરૂઆતમાં કમ્પલસરી કરાવીએ, ડિસિપ્લિનથી કરાવીએ, ખૂબ જ એને નિયમ આપીને કરાવીએ. વોટ એવર જે બી તમારી પાસે એની પેલી અ, તરકીબ હોય તો એનાથી તમે કરાવો, કોઈ પ્રોબ્લેમ નથી.